જય જિનેન્દ્ર. આપણે મંગળાચરણ કરી અને સમય સારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 143 ચાલે છે. ગાથા 143નો ગાથાર્થ, ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન, એમાંથી જે કેટલાક અંશો કર્યા છે તે ત્યાં સુધીનો સ્વાધ્યાય થયો છે. હવે ભાવાર્થ શરૂ કરતાં પહેલાં સહેજ પુનરાવર્તન કરીએ, જેથી અનુસંધાન મળી રહે. મૂળ પ્રશ્ન એવો હતો કે જેઓ પક્ષને ઓળંગી ગયેલા છે એમનું સ્વરૂપ શું છે? પક્ષ અતિક્રાંતનું સ્વરૂપ શું છે? કયો પક્ષ? તો કે નિશ્ચય નય અને વ્યવહાર નયના પક્ષ, એટલે કે એવા વિકલ્પોને જે ઓળંગી ગયા છે, એટલે કે એવા વિકલ્પ રહિત થયા છે, એમનું સ્વરૂપ કેવું છે? અને એના ઉત્તર રૂપે આ 143 ગાથા કહેવામાં આવી. એમાં એ પક્ષને અતિક્રમી ગયા છે એવા જ્ઞાની સમ્યક દ્રષ્ટિની વાત કરવામાં આવી. એવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ, એવા આત્મા જ્યારે એવો અનુભવ કરે છે તો અનુભવના વખતે એમની જે દશા છે એ વર્ણવતા અહીંયા એમ કહ્યું કે એ નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે. એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરીને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એમાં ખૂબ એકાગ્રતા કરીને એ પોતે વિકલ્પોથી પર પરમાત્મા, જ્ઞાનાત્મ અને પ્રત્યક્ષ જ્યોતિ આત્મખ્યાતિરૂપ અનુભૂતિ માત્ર સમયસાર થયા છે. એટલે પોતે પોતાના સ્વરૂપને અનુભવતા થકા જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવા શુદ્ધ નિર્મળ સ્વરૂપની પ્રસિદ્ધિ કરતા એ અનુભૂતિના કાળે એ કેવળી સમાન અનુભવ કરી રહ્યા છે. કોઈ વિકલ્પ હવે રહ્યા નથી. આ વાત જણાવી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં પહેલાં કેવળી ભગવાનની વાત લીધી અને એ એમની સાથે સરખામણી કરતાં આ શ્રુત જ્ઞાની જે નય પક્ષને ઓળંગી ગયા છે એમની વાત દર્શાવી. એટલે આપણે આખી ટીકાના જેમ ગુરુદેવે કહ્યું એ પ્રમાણે, ગુરુદેવના પ્રવચનમાં જે રીતે આવ્યું એ પ્રમાણે 2 ભાગ પાડી દીધા અને એને ગુરુદેવે જે રીતે કહ્યું એ રીતે 6 ભાગ પહેલા ભાગના અને એની સાથે કમ્પેરિઝન કરવા માટે એ જ રીતે 6 ભાગ શ્રુત જ્ઞાનીના ભાગના પાડ્યા અને આપણે એ રીતે કમ્પેરિઝન કરી. પણ એ આખી વાત જે આપણે ટેબલ બનાવ્યું, જે કોઠો બનાવ્યો, એ ફક્ત અહીંયા ટીકામાંથી જ લીધી છે. કેમ કે આપણે આ ટીકાને સમજવાની હતી. એટલે આમ નામ જો આ ટીકાને આખા વર્ણનને વાંચીએ તો 2 સેન્ટેન્સ જ થાય અને એમાં સમજવામાં મુશ્કેલી પડે એમ કમ્પેરિઝનને. એટલે માટે આપણે એ 2 ભાગ પાડ્યા. એટલે ફક્ત આ ટીકાને સમજવા માટે જ આપણે એ ટેબલ બનાવ્યું છે. પરંતુ આમ તો કેવળી ભગવાનની અને શ્રુત જ્ઞાનીની કમ્પેરિઝન કરવા બેસીએ તો જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષાએ ઘણી બધી વાતો એમાં આવે છે.
અહીંયા આપણો જે આશય હતો એ આ ટીકાને સમજવાનો હતો, એટલા માટે એ આપણે ટેબલ બનાવ્યું છે. એટલે ફક્ત 143મી ગાથાના 2 ભાગ પાડ્યા છે ટીકાના. પહેલો ભાગ જે છે એમાં 6 ભાગ કેવળી ભગવાનની તરફ લીધા છે, અને પછી તેવી રીતે કરીને જે ભાગ છે એના 6 ભાગ કરી અને એ શ્રુતજ્ઞાનીની વાત તરીકે લીધા છે. હવે આ બધું કર્યા પછીથી અને ગુરુદેવે જે સમજાવ્યું એ પ્રમાણે સમજ્યા પછીથી એ 6 વાતને બરાબર સમજ્યા પછીથી હવે ભાવાર્થ લઈએ આપણે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જેમ કેવળી ભગવાન સદા નય પક્ષના સ્વરૂપના સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા છે, તેમ શ્રુત જ્ઞાની પણ જ્યારે સમસ્ત નય પક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે, ત્યારે નય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. અનુભૂતિના કાળે કોઈ વિકલ્પ રહેતા નથી. આ વાતને અહીંયા મુખ્ય કરીને કહેવામાં આવ્યું છે. અનુભૂતિનો કાળ એવો છે કે એ વખતની દશા છે તે અદ્ભુત દશા છે. એ અપેક્ષાથી એ કેવળી ભગવાન જેવી દશા છે. કેવળી ભગવાનને તો એવી દશા સદાય વર્તે છે. એમને તો બધા કષાયોનો અભાવ થયો છે, કષાય રહિત થયા છે, પૂર્ણ વિતરાગ થયા છે, એટલે એવી દશા હંમેશને માટે વર્તે છે. એમને તો કેવળ જ્ઞાન છે, એમને તો હવે શ્રુત જ્ઞાન પણ નથી. એટલે શ્રુત જ્ઞાન નથી તો પછી વ્યવહાર નય કે નિશ્ચય નયનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પણ અહીંયા તો હજી જેમણે પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યું નથી એવા જ્ઞાની પુરુષની વાત લીધી છે. અને એમાં પણ અહીંયા એમ પણ નથી કહ્યું કે મુનિ દશામાં હોય, એમ પણ અહીંયા કહ્યું નથી. એટલે કે જેને 3 કષાયનો અભાવ થયો હોય એની દશા વર્ણનમાં લીધી છે એમ પણ કહ્યું નથી. માત્ર એટલું જ કહ્યું છે કે અનુભૂતિના કાળે, એટલે જેને અનુભૂતિનો કાળ છે એવા તો 4થા ગુણસ્થાનવાળા પણ હોઈ શકે, 5મા ગુણસ્થાનવાળા પણ હોઈ શકે અને 7મા ગુણસ્થાને પણ હોઈ શકે. એટલે વાત માત્ર આટલી જ કરી છે કે અનુભૂતિના કાળે, એટલે જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એવા સમ્યક દ્રષ્ટિ જ્યારે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારની દશાની વાત કરી છે. જો આપણે સમ્યક દર્શનની દશા અનુભૂતિના કાળે જો આવી અદ્ભુત સમજતા હોઈએ તો વિચાર કરીએ કે જ્યારે એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થતી હશે ત્યારે કેવું હશે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જ્યારે હજી તો પૂર્ણતા પ્રગટ નથી કરી છતાં પણ અનુભૂતિના કાળે જો આવી દશા છે તો એ અનુભૂતિના કાળે જે દશા છે એ શાશ્વત થઈ જાય, એ હંમેશને માટે થઈ જાય, એ દશા કાયમી થઈ જાય. એ દશામાંથી પાછા વળવાનું થાય જ નહીં, એમાંથી બહાર નીકળવાનું થાય જ નહીં, વિકલ્પમાં આવવાનું થાય જ નહીં. આવી જો એ દશા થઈ જાય તો એ કેવો આનંદ, કેવી દશા, અદ્ભુત દશા હોય. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ દશાના આટલા બધા અહીંયા પ્રશંસાવાચક વાક્યો મૂક્યા છે અને એમ કરીને સમજાવવામાં આવ્યું છે કે આ આવી વાત છે. અને એ વાતને આગળ પણ હવે કળશમાં પણ લેશે કે કેવી દશા હોય છે. એટલે અનુભવનો કાળ છે એનું અહીંયા મહાત્મ્ય દર્શાવ્યું છે. સમ્યક દર્શન થાય છે અને અનુભવના કાળની વાત તો આખી જુદી છે. અહીંયા પણ એ જ વાતને ભાવાર્થમાં પંડિતજીએ સૌથી પહેલાં લીધી છે કે જેમ કેવળી ભગવાન સદા હંમેશા નય પક્ષના સ્વરૂપના સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા છે, તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નય પક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે, કોઈ પણ એક નયને ગ્રહણ કરે, એક નયને પકડે, એક નય સાથે રહે તો એ મિથ્યાત્વ થાય. તો એ મિથ્યાત્વ થાય. એક નયનો સર્વથા હંમેશ માટે એક નયથી જ એ વાતને ગ્રહણ કરે, એકાંતે એક જ નયથી તો એ મિથ્યાત્વ થાય. એટલે એક નયનો સર્વથા
પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે એટલે બીજા નયને ગૌણ કરે. એક નયને પ્રધાન કરે અને બીજા નયને ગૌણ રાખે એટલે જેવું પ્રયોજન છે એવા પ્રયોજનની સિદ્ધિને માટે એવું એક નયનું પ્રધાનપણું કરીને એને ગ્રહે અને બીજા નયને ગૌણ રાખે છે. એવું કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે. માત્ર એકાંતે જો એક નયને ગ્રહણ કરે છે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય છે. પણ પ્રયોજનવશ એક નયને પ્રધાન કરીને એટલે કે બીજા નયને સાથે રાખે પણ એને ગૌણ કરીને એટલે જેવું પ્રયોજન છે તેવા પ્રયોજનને અર્થે એટલે પોતાના સ્વરૂપમાં જવું છે ત્યારે નિશ્ચય નયને મુખ્ય કરે, પ્રધાન કરે અને વ્યવહાર નયને ગૌણ કરી અને એ રીતે નિશ્ચય નયને ગ્રહણ કરે છે તો એને સાચી માન્યતા છે. પણ છતાંય એને રાગ છે એટલે કહે છે કે તો એને મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે. અને જ્યારે બધા નયને છોડીને પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય, એમાં એકાગ્રતા કરે એટલે અનુભૂતિ કરે ત્યારે એને એવા સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે. એટલે કહે છે કે અને જ્યારે નય પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુત જ્ઞાની પણ કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ સમજવું. વિકલ્પ રહિત દશાની વાત છે. વિકલ્પોની જાળમાં અટકવું નહીં એ વાતની મુખ્યતા છે. પહેલાં પણ એવા નય પક્ષના વિકલ્પો જણાવ્યા, 20 કળશ એને માટે કયા અને એ જ વાતને પછી અહીંયા આ ગાથામાં પણ કરી કે જે એવા નય પક્ષને છોડીને પોતાના સ્વરૂપમાં વળે છે અને અનુભવ કરે છે ત્યારે એ સમયે વિતરાગ થાય છે એટલે કે કેવળી ભગવાન જેવો જ થાય છે. એની દશા વિતરાગી હોય છે. હવે એના પછી આપણને એની દશા વિશે અમૃતચંદ્રાચાર્ય ભગવાન 92મો કળશ કહે છે. 92મો કળશ કરતાં પહેલાં આપણે પૂજ્ય ગુરુદેવે ભાવાર્થમાં ઘણી વાત સમજાવી છે એ આપણે લઈએ. કળશ 92નો શ્લોકાર્થ છે. એની ઉપર 143 ગાથા ભાવાર્થ ઉપરનું પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 336. અહીંયા કહે છે કે જુઓ, કેવળી ભગવાન આખા વિશ્વના સાક્ષી એટલે જ્ઞાતા દ્રષ્ટા છે. હું કેવળી છું, હિતોપદેશી છું એવો કેવળી ભગવાનને વિકલ્પ નથી. કેવળ જ્ઞાન થયા પછીથી પ્રભુને હવે મન દ્વારા કંઈ કરવું થતું જ નથી. મન દ્વારા એમને કંઈ કરવાનું હોતું નથી એટલે કોઈ વિકલ્પ હોતા નથી. હું કેવળી છું એવો વિકલ્પ કેવળી ભગવાનને હોય નહીં. હિત ઉપદેશી છું એવો પણ વિકલ્પ હોય નહીં. સર્વજ્ઞ છું એવો પણ વિકલ્પ હોય નહીં. કોઈ પણ પ્રકારના વિકલ્પ કેવળી ભગવાનને હોતા નથી. એમનું જાણવું થાય છે એ પણ પ્રત્યક્ષ પોતાના આત્મપ્રદેશોથી થાય છે. જ્ઞાન કરે છે તો સીધું જ્ઞાન કરે છે, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પણ કરતા નથી. એટલે એ ભાવ ઇન્દ્રિયો પણ હવે એમને નથી. ખંડ ખંડ જ્ઞાન, ક્ષયોક્ષમિક જ્ઞાન એ હવે એમને નથી. કેવળ જ્ઞાન વડે ભગવાન આત્મા જે કેવળીનો આત્મા છે તે કેવળ જ્ઞાન વડે એ વિશ્વના અનંત પદાર્થોને પ્રત્યેકને દ્રવ્ય ગુણ પર્યાય સહિત ભિન્ન ભિન્ન
સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે છે. પ્રત્યક્ષ એટલે કે સીધે સીધા પોતાના આત્મપ્રદેશોથી જાણે છે. વચમાં ઇન્દ્રિયો આવતી નથી, ઇન્દ્રિયો દ્વારા જાણવું થતું નથી, મતિશ્રુત જ્ઞાન નથી, કેવળ જ્ઞાન છે. એટલે ત્યાં કોઈ વિકલ્પનો પ્રશ્ન જ નથી, ત્યાં વિકલ્પ નથી. તે કેવળી ભગવાન શ્રુત જ્ઞાનના અંશરૂપ નય પક્ષના સ્વરૂપના પણ સાક્ષી એટલે જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞેય માત્રને જાણે છે એટલે એના જ્ઞાતા દ્રષ્ટા છે. એમ નથી કે એમને હજી શ્રુત જ્ઞાન છે માટે એના જ્ઞાતા દ્રષ્ટા છે, એમ નથી. શ્રુત જ્ઞાન તો હવે છે જ નહીં, હવે તો કેવળ જ્ઞાન છે. પણ સર્વજ્ઞેયને જાણે છે માટે એવા શ્રુત જ્ઞાનના અંશરૂપ નિશ્ચયને વ્યવહારના એના પક્ષના સ્વરૂપના પણ એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. હું દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ એવા નય પક્ષના વિકલ્પ આવા કેવળી ભગવાનને હોય નહીં. ભગવાનને તો કેવળ જ્ઞાન છે અને તે વડે નય પક્ષના સ્વરૂપના તે જ્ઞાતા માત્ર છે. તેમ પ્રથમ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ભાવશ્રુત જ્ઞાની સમસ્ત નય પક્ષના વિકલ્પથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે. તે વખતે તે નય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. સરખામણી જે કરી છે એની જ વાત અહીંયા ફરીથી લીધી છે. હવે સમજાવે છે કે એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. પર્યાયમાં બદ્ધ છે, દ્રવ્ય અબદ્ધ છે, એ જેમ છે તેમ માને નહીં અને એકાંતે એક પક્ષને ગ્રહણ કરે તે મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાયમાં આ કર્મના બંધન છે, પણ દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો કોઈ કર્મનો બંધ નથી, પોતે અબદ્ધ છે. પર્યાય છે એ ક્ષણિક છે અને એ તો બદલાતું તત્વ છે. એમાં ભલે કર્મના બંધન છે, પણ દ્રવ્ય જે ત્રિકાળ શુદ્ધ છે એમાં કોઈ કર્મ બંધન નથી, કોઈ મલિનતા નથી. એ તો અબદ્ધ છે, એ ત્રણેય કાળ અબદ્ધ છે. આ માન્યતાને જે માનતા નથી અને એકાંતે કોઈ એક પક્ષને ગ્રહણ કરે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાયમાં અશુદ્ધતા છે એમ વ્યવહાર નયનો પક્ષ છે અને દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એમ નિશ્ચય નયનો પક્ષ છે. હવે જો એક નયને માને અને બીજા નયને ન માને તો મિથ્યા દ્રષ્ટિ છે. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. તેમાં એકને જ માને તે મિથ્યા દ્રષ્ટિ છે. ભલે જૈનનો સાધુ કે શ્રાવક નામ ધરાવતો હોય, પણ જો એક જ નયને એકાંતે જ માને છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. પણ હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય આનંદકંદ પ્રભુ છું એમ જાણે નહીં અને વ્રતાદિના શુભરાગને માત્ર ગ્રહણ કરે તો તે વ્યવહાર આભાસી મિથ્યા દ્રષ્ટિ છે. જો અહીંયા થોડીક વધારે વાત મિથ્યા દ્રષ્ટિની કરી છે કે એક નયને માને એ મિથ્યા દ્રષ્ટિ, એટલી વાત તો ભાવાર્થમાં પંડિત જે કરી, પણ અહીંયા ગુરુદેવ આગળ વધીને વાત બીજી પણ કરે છે કે એક નયને માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અને પછી એ ભલે ગમે તે હોય, એ જૈનના સાધુ હોય, દીક્ષા લીધી હોય કે શ્રાવક હોય, વ્રત તપ સહિત હોય અને વ્રત આદિના શુભરાગને જ માત્ર ગ્રહણ કરતા હોય તો એ વ્યવહાર આભાસી મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એક જ નયને માને છે અને એ વ્રત આદિ શુભરાગને જ માત્ર ગ્રહણ કરે છે, એટલે કે એને જે ધર્મ માને છે તો એ વ્યવહાર આભાસી મિથ્યા દ્રષ્ટિ છે. વળી આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે એમ કહે પણ પર્યાયમાં રાગાદિ છે એને સ્વીકારે નહીં તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. પણ આ મિથ્યા દ્રષ્ટિ કેવા છે?
માત્ર નિશ્ચયની વાતને જ માને છે, એટલે નિશ્ચય આભાસી મિથ્યા દ્રષ્ટિ છે. આત્મા શુદ્ધ આનંદ કંદ પ્રભુ છે એમ કહે, પણ પર્યાયમાં હજી રાગાદી છે, પર્યાયમાં રાગાદી થાય છે, એને જો એ સ્વીકારે નહીં, પોતાની વર્તમાન પર્યાયને સ્વીકારતા નથી. શાસ્ત્રોનો અભ્યાસ ઘણો કરે ને પછી ઘણાને આવું થઈ જાય. એમાં ખાસ કરીને આવા દ્રવ્યાનુયોગના ગ્રંથનો અભ્યાસ કરે અને સાથે બીજા શાસ્ત્રોનો અભ્યાસ જે નથી કરતા અને ગુરુની સમીપમાં રહીને એવો અભ્યાસ નથી કરતા, તો એને નિશ્ચય આભાસી થવા પણ આવે. શાસ્ત્ર કંઈ નિશ્ચય આભાસી કરી દે છે એમ નથી. શાસ્ત્રમાં તો બધા પ્રકારે વાત આવી હોય, અનેક પ્રકારે વાત કરવામાં આવી હોય. શાસ્ત્રમાં જેવું શાસ્ત્ર છે એ પ્રમાણે વાત હોય. દ્રવ્યાનુયોગનો ગ્રંથ હોય તો એમાં એ પ્રમાણે વાત હોય, ચરણાનુયોગનો ગ્રંથ હોય તો એમાં એ પ્રમાણે વાત હોય. એટલે શાસ્ત્રકારે જે વાત કરી છે એ તો કોઈ એક અપેક્ષા સમજાવવા માટે એને મુખ્ય કરીને વાત કરી હોય, અને શાસ્ત્રકારને તો બરાબર બધું મનમાં સ્પષ્ટ જ છે કે નિશ્ચય નય શું છે, વ્યવહાર નય શું છે, અને અત્યારે કયા નયની મુખ્યતાથી અહીંયા વાત કરી છે. એટલે એને તો બધું બરાબર જ છે. છતાંય શાસ્ત્રકાર કોઈ નિશ્ચય આભાસી કે વ્યવહાર આભાસી ન થઈ જાય એ માટે વાત તો બરાબર જેમ છે તેમ જ કહેતા હોય. શાસ્ત્રમાં એવા પણ લખાણ આવે, પણ એના તરફ એનું લક્ષ ન જાય ત્યારે પોતે પોતાની મતિકલ્પના એ અર્થ કરે છે. અને જે શાસ્ત્રના અભ્યાસ કરે છે, જ્ઞાનુ પુરુષની નિશ્રા વિના, મહાપુરુષોની નિશ્રા વિના, એવા સદગુરુની નિશ્રા વિના જે આમના પોતે એકલા અભ્યાસ કરે છે, કેમ કે એમને ભાષાનું જ્ઞાન છે એટલે એમ સમજે છે કે અમને તો બધું આવડે છે, તો એમને આવું નિશ્ચય આભાસી પણ થવાની શક્યતા હોય છે. કંઈ શાસ્ત્રને કારણે થવાય છે એવું નથી, પણ શાસ્ત્રના અર્થ બરાબર નથી કરતા એટલે એવું થવાય છે. એકાંતે એક નયને પકડે છે, એમાં શુદ્ધ નિશ્ચય નયથી વાત આવી હોય અને એમાં એમ આવ્યું હોય કે આત્મા શુદ્ધ આનંદ કંદ પ્રભુ છે, અને પર્યાયમાં પોતાની જે દશા છે એનો પોતે સ્વીકાર જ નથી કરતા અને પોતાની જાતને એમ જ માનવા માંડે છે, તો પછી એને પુરુષાર્થ પણ થતો નથી, એને પુરુષાર્થ ઉપડતો જ નથી. એ એવા નિશ્ચય નયના વિકલ્પમાં ને વિકલ્પમાં જ પોતે એમ સમજે છે કે પોતે સાધક દશામાં છે અથવા તો પોતે મોક્ષ માર્ગમાં છે, અને એમ એ સાચો પુરુષાર્થ પણ કરતા નથી. સ્વરૂપમાં જવાની તો વાત એક બાજુ રહી, પણ બીજા નયનો સ્વીકાર નથી કરતા, પર્યાયમાં રાગાદી છે એનો સ્વીકાર નથી કરતા, એટલે એવા એ નિશ્ચય આભાસી પોતે ડૂબે છે. અને કેટલીક વખત એ જ પ્રમાણે એવી દ્રષ્ટિ અને એવી જ રીતે બીજાને જો અભ્યાસ કરાવે છે તો બીજાને પણ ડૂબવાનું કારણ બને. કૃપાળુદેવે આ વિશે ઘણી વાત કરી છે. શુષ્ક જ્ઞાનીની વાત જે કરી છે એમાં આ જ વાત કરી છે. અહીંયા કહે છે કે ગુરુદેવ કે વળી બંને પક્ષને ગ્રહે પણ આત્માને ગ્રહે નહીં તો પણ વિકલ્પના ફંદમાં ફસાયેલો મિથ્યા દ્રષ્ટિ છે. વાતો કર્યા કરે પણ પોતાના સ્વરૂપના અનુભવ માટેનો કોઈ પુરુષાર્થ કરે નહીં, માત્ર તત્વજ્ઞાનની વાતમાં જ રહી જાય. બંને પક્ષને એટલે કે નિશ્ચય નય અને વ્યવહાર નયને બરાબર પકડે, ગ્રહે અને એમાં જ રહી જાય, વિકલ્પમાં જ રહી જાય, તો એ વિકલ્પમાં ફસાયેલો મિથ્યા દ્રષ્ટિ છે. જૈન થવામાં તો આ શરત છે કે કોઈ પણ નય પક્ષને નહીં ગ્રહણ કરતા માત્ર આત્માને જ ગ્રહણ કરવો. જે આત્માને ગ્રહણ કરે છે અને એનો અનુભવ કરે છે એવો સમ્યક દ્રષ્ટિ છે તે જ સાચો જૈન છે. એ જ જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહ્યો છે. એટલે જૈન થવામાં ગુરુદેવે આ શરત મૂકી. શું શરત મૂકી? કે આત્માને ગ્રહવો, નયને વિકલ્પોને ગ્રહવા નહીં. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ ત્યારે શરૂઆતમાં બધા નયોથી બધી વાતને જેમ છે તેમ જાણવી, સમજવી, પછી સમજાઈ ગયા પછીથી એ નયનો આગ્રહ રાખવો નહીં, એને છોડી અને પોતાના સ્વરૂપમાં જે વાત પોતે સમજ્યા છે એ વાતનો અનુભવ કરવો, પોતાના સ્વરૂપમાં જઈ અને પછી અનુભવ કરવો. એવો અનુભવ નથી કરતો અને આખી જિંદગી માત્ર પંડિતાઈ કરે છે, તો ગમે તેટલું જાણતો હોય તે છતાં પણ એ જૈન નથી. જૈન થવામાં તો
આ શરત છે કે કોઈ પણ નય પક્ષને ન ગ્રહતા આત્માને જ ગ્રહવો. અને બાકી તો પંડિતજીએ જે વાત કરી છે એ વાત અહીંયા પણ ગુરુદેવે કરી છે કે પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ રહે. એટલે કે શુદ્ધ અખંડ એકરૂપ આનંદ સ્વરૂપ હું નાયક છું એવું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહાર નયના પક્ષને ગૌણ કરી અને નિશ્ચય નયને મુખ્ય કરી તેનું ગ્રહણ કરે. એટલે કે શુદ્ધ નિશ્ચય નયથી જેવું ભગવાન આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપની જ એ શ્રદ્ધા કરે અને એ વખતે વ્યવહારથી પોતાની વર્તમાન પર્યાય છે એમાં રાગ છે, કર્મ રૂપી મલિનતા પણ છે, એનો એને સ્વીકાર હોય પણ એને ગૌણ કરી અને જ્યાં દ્રષ્ટિ કરવી છે એવા દ્રષ્ટિના વિષય ત્રિકાળ શુદ્ધ એને મુખ્ય કરી અને એનું ગ્રહણ કરે તો એ મિથ્યાત્વ વિનાનો માત્ર ચારિત્ર મોહનો રાગ રહે. અનુભવ થયા પછી પણ હું શુદ્ધ છું એવો જે પ્રધાનપણે પક્ષ રહે તે રાગરૂપ ચારિત્રનો દોષ છે. તેને જ્ઞાની યથાવત જાણે છે અને સ્વભાવનો ઉગ્ર આશ્રય કરી એને દૂર કરે છે. કોઈ પણ રાગને જ્ઞાની જાણે છે, એક વખત અનુભવ થયો છે, દ્રષ્ટિ બદલાઈ છે, સ્વરૂપ કેવું છે એનું ભાન છે, એને કંઈ વારે વારે યાદ કરવાની જરૂર પડતી નથી. છતાં પણ હજી પુરુષાર્થની નબળાઈ વર્તે છે એટલે જ્ઞાનીને પણ આવા શુભરાગ હોય છે તો એવા શુભરાગને, એવા વિકલ્પને એ દૂર કરવાનો ઉગ્ર પુરુષાર્થ કરે છે. એટલે કે બંને નય પક્ષને છોડીને, વિકલ્પ માત્રને છોડીને પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરે છે, સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એટલે એમ એ નયને, નય પક્ષને, વિકલ્પને છોડીને માત્ર વસ્તુ સ્વરૂપનો જ અનુભવ કરે છે. અને એ જ વાત હવે પંડિતજીએ જે કરી એને અહીંયા સમજાવે છે કે અને જ્યારે નય પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુત જ્ઞાની પણ કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ જાણવું. હવે અહીંયા એક પ્રશ્ન લીધો છે કે કોઈ કેમ કહે છે કે સમ્યક દર્શન બે પ્રકારે છે, સરાગ અને વિતરાગ એમ બે પ્રકારનું છે, તો તે કેવી રીતે છે? એટલે એનો ઉત્તર આપતા અહીંયા ગુરુદેવે કહ્યું છે કે ભાઈ સમ્યક દર્શન બે પ્રકારનું નથી. સમ્યક દર્શન બે પ્રકારનું હોઈ શકે જ નહીં. કેમ કે દર્શન એટલે શ્રદ્ધા, તો શ્રદ્ધા બે પ્રકારે કેવી રીતે હોય? શ્રદ્ધા તો કોઈ એક પ્રકારે જ હોય, આમ અથવા આમ. બે પ્રકારે શ્રદ્ધા હોઈ શકે જ નહીં. અથવા તો અડધી શ્રદ્ધા આમ ને અડધી શ્રદ્ધા આમ એવું પણ હોઈ શકે નહીં. ખરેખર તો શ્રદ્ધા તો બરાબર યથાર્થ જ હોય, અથવા તો બિલકુલ યથાર્થ નથી એમ હોય તો મિથ્યાત્વ હોય. સમ્યક્ત્વ હોય અથવા મિથ્યાત્વ હોય, સમ્યક શ્રદ્ધા હોય અથવા મિથ્યા શ્રદ્ધાનો હોય. એટલે એમ નથી કંઈ કે સમ્યક દર્શન સરાગ કહ્યું એટલે રાગ સહિત સંકિત, એટલે એમાં શ્રદ્ધામાં કંઈ રાગ, એમ શ્રદ્ધામાં ફેરફાર એવો અર્થ નથી. શ્રદ્ધા તો બરાબર જ છે, એમાં કોઈ બીજી વાત છે જ નહીં. પણ હજી ચારિત્રનો પુરુષાર્થ બાકી છે એટલે એને શુભરાગ આવે છે એટલે એમ જુદું પાડવાની અપેક્ષાથી ત્યાં એમ કહ્યું છે કે સરાગ સમ્યક દર્શન. પણ ખરેખર જોવા જઈએ તો સમ્યક દર્શન છે એમાં કોઈ રાગ છે જ નહીં. ગુરુદેવ એ વાતને સમજાવે છે કે કોઈ એમ કહેતા હોય કે સમ્યક દર્શન સરાગ અને વિતરાગ એમ બે પ્રકારનું છે તો તે વાત યથાર્થ નથી. અહીં તો સ્પષ્ટ વાત છે કે સમ્યક દર્શન એક જ પ્રકારનું વિતરાગ ભાવ સ્વરૂપ જ છે. વિકલ્પ વિનાની નિર્વિકલ્પ સ્વાનુભૂતિ તે વિતરાગી દશા છે. વિકલ્પ વિનાનો અનુભવ, એ અનુભવના કાળે જે દશા છે તે વિતરાગી દશા છે, તે કેવળી ભગવાન જેવી દશા છે. થોડી ક્ષણ માત્રનો એ અનુભવ છે પણ એ અનુભવ એ એવો જ અનુભવ છે જેવો વિતરાગને અનુભવ છે. અને સમ્યક દર્શનની અપેક્ષાએ જો વિચાર કરીએ
તો એમાં પણ ગુરુદેવે ઘણીવાર વાત કરી છે કે તિર્યંચનું હોય, મનુષ્યનું હોય કે કેવળી ભગવાનનું હોય, મુનિનું હોય, કોઈનું પણ સમ્યક દર્શન છે એમાં જે સામાન્ય પ્રતિભાસ, અવલોકન અને એ વખતે અલૌકિક આનંદનું વેદન જે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એમાં કોઈ ફેર નથી હોતો. ફેર છે તે જ્ઞાનની તારતમ્યતામાં ફેર હોય છે, એટલે સમ્યક જ્ઞાનમાં ફેર હોય છે. બાકી સમ્યક દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ, આત્મા એવો પ્રતિભાસ જે, અને એ વખતે જે આનંદનું વેદન, એમાં તો કોઈ ફેર હોતો નથી. એ વાત તો અનેક વાર આવી ગઈ છે. અહીંયા તો એથી આગળ વધીને વાત કરવી છે કે જે અનુભૂતિનો કાળ છે એ કાળે જે દશા એની પ્રગટ થાય છે એ નિર્વિકલ્પ છે, વિકલ્પ વિનાની છે, અને એ વિતરાગી દશા છે. એટલે સમ્યક દર્શન છે એ તો વિતરાગ ભાવ સ્વરૂપ જ છે, અને વિકલ્પ વિનાની નિર્વિકલ્પ સ્વાનુભૂતિ તે વિતરાગી દશા છે. એટલે અહીંયા આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષની એ વખતની જે દશા છે એ વિતરાગી દશા છે, અને આવો અનુભવ કરે ત્યારે ભાવશ્રુત જ્ઞાની કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે, એમ અહીંયા દર્શાવ્યું છે. તો આ રીતે અહીંયા 143મી ગાથામાં આપણને પક્ષ અતિક્રાંતનું એટલે કે પક્ષને ઓળંગી ગયેલાનું સ્વરૂપ બહુ સ્પષ્ટ કર્યું છે. હવે આ જ અર્થનું, આ જ ભાવનું કાવ્ય કહે છે, નય પક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છે. નય પક્ષને છોડવો, એને છોડવાનું, અને છોડવાથી થતી જે દશા છે એનું અહીંયા છેલ્લું કાવ્ય એટલે કે કળશ કહે છે. કળશ 92. અને એમાં એ આત્માને આવો જ અનુભવ હોય છે એમ એ વાત કરે છે. પછી બીજા કળશ આવશે, એ બધા કળશ છે એ આ કર્તા કર્મ અધિકાર પૂરો કરતા 144મી ગાથા પછીથી કહે છે. અહીંયા કળશ 92માં અહીંયા કહે છે, ચિત્ત સ્વભાવ ભરભાવિત ભાવ અભાવ ભાવ પરમાર્થ તયા એકમ બંધ પદ્ધતિમ અપાશ્ય સમસ્તા ચેતયતે સમય સારમ પારમ. જે વાત 143મી ગાથામાં કહી અને શ્રુત જ્ઞાનીની જે વાત કરી, એવી જ વાત અહીંયા આત્માના અનુભવ વિશેની આ કાવ્યમાં કરી છે, આ કળશમાં કરી છે. શ્લોકાર્થમાં અહીંયા કહે છે કે ચિત્ત સ્વભાવ ભરભાવિત ભાવ અભાવ ભાવ પરમાર્થ તયા એકમ. એટલે ચિત્ત સ્વભાવના પુંજ વડે જ પોતાના ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય ભવાય છે, એટલે કે કરાય છે. ચિત્ત સ્વભાવ ભાવના પુંજ વડે જ પોતાના ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય ભાવાય છે, એટલે એ કરાય છે. એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા અપારમ સમયસારમ અપાર સમયસારને હું સમસ્ત બંધ પદ્ધતિને અપાશ્ય દૂર કરીને, અર્થાત કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને ચેતએ એટલે અનુભવું છું. પરમાર્થથી કેવું સ્વરૂપ છે
અને શેને કારણે છે? તો કે ચિત્ત સ્વભાવ ભાવના પુંજ વડે આ ઉત્પાદ વ્યય અને દ્રવ્ય એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ થાય છે, કરાય છે, હોય છે. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય. ઉત્પાદ એ પર્યાય છે, વ્યય પર્યાય છે, અને જે ટકીને રહે છે તે ધ્રુવ. એ શેને લઈને છે? તો કે ભગવાન આત્માનું એવું સ્વરૂપ છે. એટલે કે ચિત્ત સ્વભાવ ભાવના પુંજ વડે આવું ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ભાવાય છે. અને એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે, જે એક છે એવા સમયસારને, કેવો સમયસાર? અપાર સમયસારને હું સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને, બંધ પદ્ધતિ એટલે કર્મના બંધ, કર્મના ઉદયથી થતા સર્વભાવો, એ બંધ પદ્ધતિ, એને છોડીને હું એવા ભગવાન આત્માને સમયસારને અનુભવું છું. ભાવાર્થમાં અહીંયા કહે છે, નિર્વિકલ્પ અનુભવ થતાં જેના કેવળ જ્ઞાન આદિ ગુણોનો પાર નથી, એવા સમયસાર રૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. હું અનુભવું છું એવો પણ વિકલ્પ હોતો નથી, એમ જાણવું. નિર્વિકલ્પ કહેતા કોઈ વિકલ્પ હવે રહ્યો નથી. અનુભવના કાળે કોઈ વિકલ્પ છે નહીં, એટલે એમ પણ નથી કે મને શાંતિનો અનુભવ થાય છે, એવો પણ વિકલ્પ નથી. મને મારું સ્વરૂપ અનુભવાય છે, એવો પણ વિકલ્પ નથી. નિર્વિકલ્પ દશાની અંદર એને કોઈ વિકલ્પ હોતો નથી. જો આપણે પણ અહીંયા એક અપેક્ષાથી અને એમ કહીએ છીએ કે કોઈ દ્વૈત રહેતો નથી. જ્યારે નિર્વિકલ્પ અનુભવ થાય છે ત્યારે એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, એટલે એમાં કોઈ દ્વૈત રહેતો નથી. એટલે વિકલ્પ અપેક્ષા એ કે હું અનુભવનારો છું અને હું સ્વરૂપને અનુભવું છું, એવો કોઈ વિકલ્પ હોતો નથી. પણ વેદાંતની માફક નથી. વેદાંત તો પર્યાયને માનતું નથી કે અનુભવનાર વળી પર્યાય જુદી, એવું છે જ નહીં. કોઈ બેપણું છે જ નહીં, એ તો દ્વૈત થઈ જાય. અનુભવનાર કોઈ બીજું છે એ તો દ્વૈત થઈ જાય. એટલે એ વેદાંતમાં પર્યાયને નથી માનતા. આપણે અનુભવના કાળે વિકલ્પની અપેક્ષાથી વિચાર કરીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે આપણે પણ એ વખતે બેપણું નથી, પણ વિકલ્પની અપેક્ષા, કે એવો કોઈ વિકલ્પ નથી કે હું અનુભવનાર છું અને હું અનુભવું છું, એમ વિકલ્પ નથી. પણ છતાંય વસ્તુ તો બે છે. અનુભવાય છે એ સમયે જે પર્યાય છે, એ પર્યાય એ વખતની, એ સમયની નિર્મળ શુદ્ધ પર્યાય છે અને ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે. બે વસ્તુ છે. અનુભવનારી એ પર્યાય છે, બીજા સમયની બીજી પર્યાય, ત્રીજા સમયની ત્રીજી પર્યાય, એમ અસંખ્ય પર્યાય એ અનુભવના કાળની એવી ને એવી જેને થાય છે અને અંદર અનુભવ થાય છે, તે ત્રિકાળ શુદ્ધ વસ્તુનો અનુભવ થાય છે. એટલે એને વિકલ્પ નથી એ વખતે. પણ સ્વરૂપ જો વિચાર કરીએ તો એમ જ છે કે નિર્મળ પર્યાય છે અને ત્રિકાળ વસ્તુ છે. બે વસ્તુ ભિન્ન છે, જુદી છે. જે પર્યાય છે તે દરેક સમયે બદલાતી વસ્તુ છે, એ બદલાતું તત્વ છે. અને પેલું ત્રિકાળ છે એ એકરૂપ રહેવાવાળું તત્વ છે. એટલે બે છે. ગુરુદેવે આ વાતને બહુ સ્પષ્ટ કરી છે કે વેદાંતમાં જે રીતે કહે છે એવું અદ્વૈતપણું નથી. વેદાંતમાં તો પર્યાયને માનતા જ નથી. અહીંયા તો પર્યાય તો છે, પણ અનુભૂતિના કાળે વિકલ્પ નથી. એટલે આ પર્યાયમાં મને આ અનુભવ આવ્યો એવો કોઈ વિકલ્પ હોતો નથી. અને એ વાતને અહીંયા પંડિતજીએ પણ સમજાવી છે. ભાવાર્થની અંદર અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે કે હું અનુભવું છું એવો પણ વિકલ્પ હોતો નથી, એમ જાણવું. જો આનો વિસ્તાર આપણે ગુરુદેવે જે રીતે કર્યો છે એમાંથી જ બરાબર લઈએ. બહુ શ્લોક સુંદર છે અને ગુરુદેવે એના ઉપર જે 19મી વખતના પ્રવચનમાં
જે વિસ્તાર કર્યો છે એ ખરેખર સાંભળવા જેવો છે. અહીંયા આપણે પ્રવચન રત્નાકર ભાગ 5મો એની અંદર કળશ 92 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવે જે વાત કરી છે એને લઈએ. પહેલી વાત એ મૂકી કે ચિત્ત સ્વભાવના પુંજ વડે જ પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ભવાય છે, કરાય છે, અનુભવાય છે, હોય છે. એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા ભગવાન આત્મા સમય સારને અનુભવું છું, એ વાત કરી. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું, આત્મા ચિત્ત સ્વભાવનો પુંજ છે, એમાં સંસારના વિકલ્પો નથી, ચિત્ત સ્વભાવનો પુંજ છે એમ કહ્યું. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એમાં કોઈ વિકલ્પ નથી, કોઈ સંસારના વિકલ્પો નથી, શુભભાવના પણ વિકલ્પ નથી, ઉદયભાવના વિકલ્પો પણ નથી, કોઈ વિકલ્પ એમાં છે નહીં. જગતની કોઈ પણ ચીજને લગતા એનું લક્ષ્ય કરવાથી થતા વિકલ્પો આમાં છે નહીં. ઉદયભાવના વિકલ્પોથી માંડીને જગતની બીજી બધી ચીજોથી રહિત આત્મા ચિત્ત સ્વભાવનો પુંજ છે. ચિત્ત સ્વભાવનો પુંજ છે, એમાં વિકલ્પ નથી. વિકલ્પ વિનાની નિર્વિકલ્પ વસ્તુ છે. ચૈતન્ય પુંજ વડે એટલે કે ત્રિકાળી જે ચીજ છે, ત્રિકાળી ચીજ એટલે ત્રણેય કાળે જે એક સરખી રહે છે તે ચીજ, તે આ જીવ દ્રવ્ય, એના વડે પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ભવાય છે, કરાય છે એમ કહે છે. ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ ભાવ રૂપ જે પરમાત્મા, તેના વડે નવી અવસ્થા જે ઉત્પન્ન થાય તે ઉત્પાદ. પર્યાયની વાત છે. જે નવી અવસ્થા થઈ એટલે જે પર્યાય થઈ છે નવી, એ ઉત્પાદ છે. અને એ જ સમયે, એક જ સમયમાં જૂની અવસ્થાનો વ્યય થાય છે, જૂની અવસ્થાનો અભાવ થાય છે, તે વ્યય અને ટકીને રહે તે ધ્રુવ સ્વભાવ અનુભવાય છે, કરાય છે. એકલું જ્ઞાન સ્વભાવ કે જેમાં રાગ નથી, પર્યાય પણ નથી, એવા જ્ઞાનપુંજ વડે પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ભવાય છે, એવા ઉત્પાદ વ્યય અને દ્રવ્ય થાય છે. કોઈ રાગના વિકલ્પથી કે અન્ય નિમિત્તથી ઉત્પાદ વ્યય કરાય કે ધ્રુવ જણાય એવું એનું સ્વરૂપ નથી. કોઈ વિકલ્પ દ્વારા કોઈ બીજા કારણે એ થાય છે એમ નથી. પણ એ જ્ઞાન પુંજ ભગવાન આત્માનો એવો સ્વભાવ છે, એટલે એની અવસ્થા જે થાય છે એ નવી અવસ્થા થઈ અને ઉત્પાદ કયો, અને એ જ વખતે જે જૂની અવસ્થા જેનો વ્યય થાય છે, જૂની અવસ્થા છે એ જે ચાલી જાય છે એને વ્યય કયો છે. જેનો નાશ થાય છે અથવા અભાવ થાય છે, ખરેખર તો નાશ નથી થતો, એને વિલીન થઈ ગઈ એમ કહેવામાં આવે છે, એટલે એનો અભાવ થાય છે, એને વ્યય કયો છે. એ કોઈ રાગને કારણે, કોઈ વિકલ્પને કારણે થાય છે એમ નથી. એનું કારણ ભગવાન આત્માનો એવો સ્વભાવ છે. ચિત્ત સ્વભાવ ભર એમ કહ્યું છે ને, ગાળામાં જે ઘાસ ભરે તેને ભર કહે છે, એમ ભગવાન આત્મા ચિત્ત સ્વભાવનો ભર એટલે ચિત્ત સ્વભાવનો પુંજ છે. ચિત્ત સ્વભાવ ભરેલો પડ્યો છે અંદર. એ ચિત્ત સ્વભાવ ભાવના પુંજ વડે પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ કરાય છે. એટલે ઉત્પાદ અને વ્યય એ ચિત્ત સ્વભાવ ભાવના પુંજ વડે થાય છે. વિકલ્પને કરવો પણ નથી, ટાળવો પણ નથી. અહીં તો પોતાની નિર્મળ પર્યાયથી ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયથી વ્યય થાય અને વસ્તુ ધ્રુવપણે રહે, એમ પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્યને એ કરે છે. આવી વાત છે. કર્તા કર્મ અધિકાર છે ને, આત્મા ચૈતન્ય પુંજ પ્રભુ ન કરે રાગને, ન કરે જગતની કોઈ અન્ય ચીજના કાર્યને, અને જો કરે તો એકમાત્ર પોતાના સ્વરૂપને.
એવો આ ભગવાન આત્મા ચિત્ત સ્વભાવનો પુંજ છે. અને તે વડે ભાવ એટલે ઉત્પાદ અને અભાવ એટલે વ્યય. ભાવ એટલે ઉત્પાદ અને અભાવ એટલે વ્યય અને ભાવ એટલે દ્રવ્ય, એમ પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય કરાય છે. મૂળ શ્લોકના અર્થ અહીંયા ગુરુદેવે આ રીતે સમજાવ્યા છે કે ભાવ એટલે ઉત્પાદ, અભાવ એટલે વ્યય અને ફરી પાછું ભાવ એટલે દ્રવ્ય, એમ પોતાના ઉત્પાદ વ્યય અને દ્રવ્ય કરાય છે. કોના વડે કરાય છે? ચૈતન્ય પુંજ ભગવાન આત્મા વડે જ એ કરાય છે. સમ્યક દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવનો અનુભવ કરે ત્યારે આમ થાય છે એમ કહે છે. અહીંયા વ્યવહારના વિકલ્પથી કરાય એ વાત તો કાઢી નાખી, પણ હું શુદ્ધ છું, પૂર્ણ છું એવા નિશ્ચયના વિકલ્પથી પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ કરાય એ પણ વાત રાખી નથી, એ પણ કાઢી નાખી છે. એટલે કોઈ વિકલ્પને તો અહીંયા સ્થાન નથી. અને જે આ ઉત્પાદ વ્યયને ધ્રુવની વાત કરી એવો એનો પોતાનો ચિત્ત સ્વભાવ ભાવ એવો જ છે એટલે એ થાય છે. અને એવા સ્વરૂપથી જે પોતે એક રૂપે રહ્યો છે એવા સમયસારને હું અનુભવું છું. અને એમાં પણ પાછું એક વધારે વિશેષણ બીજું મૂક્યું કે સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને અર્થાંત કર્મના ઉદયથી થતા સર્વભાવોને છોડીને હું અનુભવું છું. એટલે વિકલ્પ નથી અને કર્મબંધના લક્ષ્ય થતા અથવા કર્મબંધનો વિકલ્પ કરતા થતા જે કોઈ ભાવ હોય એવા બધા ભાવોને છોડીને હું મારા શુદ્ધ સ્વરૂપને અનુભવું છું. એટલે બીજો ભાવ પણ નથી અહીંયા, અનુભવમાં બીજો કોઈ ભાવ પણ અહીં નથી, એમ સ્પષ્ટ અહીંયા શ્લોકમાં જ કહ્યું છે કે સમસ્ત બંધ પદ્ધતિને દૂર કરીને અર્થાત કર્મના ઉદયથી થતા સર્વભાવોને છોડીને જવું પડતું નથી. છોડવા એ તો સ્વરૂપમાં જાય છે એટલે સર્વભાવ છે તે છૂટી જાય છે. એ વખતે કોઈ ભાવ બીજો રહેતો જ નથી, માત્ર સ્વરૂપનું લક્ષ્ય થાય છે એટલે સ્વરૂપના ભાવે સ્વભાવ ભાવે એ પરિણમી જાય છે. બસ આટલી જ વાત છે. એટલે બીજો કોઈ ભાવ એ વખતે હોતો નથી. એટલે કે બીજો એટલે કે શુભ કે અશુભ ભાવ હોતો નથી. વિકલ્પની વાત કરી અને ભાવની પણ અહીંયા તો વાત કરી દીધી કે બીજો ભાવ પણ હોતો નથી. એમ એ પોતે સમયસાર થઈ જાય છે, પોતે પોતાના સ્વભાવને અનુભવે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આત્મા એવું નબળું તત્વ નથી કે રાગને લઈને એનું કાર્ય થાય. ભગવાન આત્મા કંઈ એવો નબળો નથી કે એને રાગને લઈને કામ થાય, કે રાગ એનું કામ કરે, કે રાગ એની પાસે કાર્ય કરાવે. આવું કંઈ છે નહીં કે બીજું અન્ય કંઈ કરાવે. આત્મા તો પૂર્ણ શક્તિમાન બળવાન ચીજ છે. એના પોતાના સ્વભાવના બળ વડે કરીને એના ઉત્પાદ વ્યય દ્રવ્ય હોય છે. એવા ઉત્પાદ વ્યય ધ્રુવ કરાય છે, ભવાય છે, થાય છે તો એ એના પોતાના સ્વભાવના બળ વડે, એનો સ્વભાવ જ એવો છે. આત્મા એવી કોઈ નબળી ચીજ નથી કે એને બીજા પર આવી એને કંઈક કરી જાય, એને બીજા પરના આશ્રયે એને ઉત્પાદ વ્યય થાય કે એમ કંઈ નથી. પરની એને કોઈ અપેક્ષા છે જ નહીં. પ્રભુ ભગવાન આત્મા પૂર્ણ છે, એને વળી કોની અપેક્ષા હોય? એને કોની અપેક્ષા? ત્રણ લોકનો નાથ દિનેશ્વર દેવ ભગવાન તીર્થંકર ભગવાનની આ વાણી છે, એમનું આ ફરમાન છે, એમના દિવ્ય ધ્વનિમાં આવેલી આ વાત છે. એટલે ભગવાન આત્માનું મહાત્મ્ય લાવી અને એવા જ સ્વરૂપની પ્રાપ્તિને અર્થે પુરુષાર્થ કરવો, એ સિવાય બીજું કંઈ કરવા જેવું નથી. ગુરુદેવ કહે છે કે પ્રભુ તારી મોટપની તને ખબર નથી. તારી એટલે પ્રભુ તું આત્મા છો ને, ભગવાન આત્મા છો ને, એની મોટપની તને ખબર નથી. ગુરુદેવ તો ઘણીવાર આ કરુણા કરીને આ વાત કહે છે, દરેક પ્રવચનમાં આ વાત તો કરી છે કે પ્રભુ તને તારી મોટપની ખબર નથી. ગુરુદેવને પોતાના સ્વરૂપનું જે મહાત્મા આવ્યું હતું ને જે અનુભવ વર્તતો હતો એથી એમને એક વાત એટલી બધી સ્પષ્ટ હતી કે પોતાનું સ્વરૂપ જે છે એ સિદ્ધ સમાન જ છે અને એનું મહાત્મા એમને આવ્યું હતું. એટલે મનમાં એમ જ થતું હતું કે બધાને એવું મહાત્મા આવે. એટલે વારે વારે આ વાત કરતા કે ભાઈ તને તારા સ્વરૂપની મોટપની ખબર નથી. તારું સ્વરૂપ કેવું મોટું છે, કેવું વિશાળ છે
એની તને ખબર નથી. તારા સ્વરૂપ વિશે તું ક્યારેય એનું જ્ઞાન કરવા માટે કટિબદ્ધ થયો નથી. એનું લક્ષ્ય કરવા માટે, એનો મહિમા જાણવા માટે તું પ્રયત્નશીલ થયો નથી. એટલે તને તારી મોટપની ખબર નથી. એમ શબ્દ મૂકે છે. વસ્તુના સ્વભાવના મહિમાની તને ખબર નથી. આ બહારમાં દયા, દાન, ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં તને મહિમા ભાસે છે, પણ એ ભાવ તો દુઃખરૂપ છે. એ તો આકુળતાનો ભાવ છે. એને લીધે થઈને તો આત્મપ્રદેશોનું કંપન થાય છે, દુઃખ થાય છે. પુણ્યનો જેને મહિમા છે એ બધાને આ ભાવ ગમે છે, પણ એ ભાવ એને દુઃખનું કારણ છે. એ તો બંધનું કારણ છે. ભગવાન આત્મા તો જે જ્ઞાન સ્વભાવનો પુંજ છે, એના વડે પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ કરાય છે અને ધ્રુવપણે રહે છે, અને તેના આશ્રય નિર્મળ વિતરાગી પર્યાયનો ઉત્પાદ થાય છે, કરાય છે. એટલું બધું એક લીટીની અંદર, પહેલી લીટીમાં જ આ વાત કરી દીધી. ઉત્પાદ વ્યય અને ધ્રુવ એનો કરનારો ભગવાન આત્મા પોતે છે. એવી વાત કરી દીધી છે. જે વસ્તુ શબ્દમાં નથી જણાતી એવી એ વાતને શબ્દ દ્વારા કઈ બતાવી છે. વળી આ વાત કરી એટલે કોઈએ પૂછ્યું કે શબ્દથી જણાય નહીં તો શબ્દો શું કામ કયા? અરે ભાઈ, હવે શબ્દો તો શબ્દના કાળે નીકળે છે, તો એ તો એનો કાળ છે. એ શબ્દની પર્યાય થવી, એ પૂતગળની પર્યાય જે કાળે થવાની હોય તે કાળે થાય. શબ્દોમાં વસ્તુનું કથન કરવાની શક્તિ છે, પણ વસ્તુનું પરિણમન કરવાની શક્તિ નથી. હવે કોઈ જીવ શબ્દો સાંભળીને તેનો વિકલ્પ મટાડીને ચિત્ત સ્વભાવનો પુંજ એવા આત્મામાં એકાગ્ર થાય છે, તો તે સંકિતની દશાને, સાનુભવની દશાને પામે છે. ત્યારે શબ્દોને નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્તથી વસ્તુ જણાય છે, પ્રાપ્ત થાય છે એમ નથી. પણ એ તો એવો કાળ જ હતો કે જ્યારે એવી પૂતગળ શબ્દની પર્યાય એ રીતે થવાની હતી તો થાય છે. વાણી એ રીતે નીકળવાની હોય તો નીકળે છે, લખવાનું થવું તો થાય છે. બધું પૂતગળ છે, અને એના નિમિત્તે જેની જ્ઞાન ક્રિયા થઈ રહી છે એને થાય છે, જેની જ્ઞાન ક્રિયા નથી થતી એને નથી થતું. ગુરુદેવના પ્રવચન સાંભળવાવાળા અને આ એમના પ્રવચનો વાંચવાવાળા કેટલા લોકો થયા, એમાંથી કેટલાને સમ્યક દર્શન થયું? એટલા બધા વર્ષો સુધી ત્યાં રહ્યા, પણ એથી શું? મંદ કસાય હોય, શુભ ભાવ હોય, સરળતા હોય, બધું હોય, પણ એથી શું? જે સમ્યક દર્શન પ્રકટ કરે છે એને એ નિમિત્ત છે. આગળ પાના નંબર 341 ઉપર કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં, કે પ્રભુ તું કોણ છો અને તને ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે, આવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા અપાર સમયસારને હું અનુભવું છું. શ્લોકમાં આ વાત આવી ને, એટલે એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જેનો જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ઇત્યાદિ અપાર, જેનો પાર ના આવે એવો અનંત સ્વભાવ છે, એના ગુણોનો પાર ના આવે એવો અનંત સ્વભાવ છે, એવો આ સમયસાર છે. એવા સમયસારને હું સમસ્ત બંધ પદ્ધતિને, વિકલ્પોને છોડીને અનુભવું છું. બંધ પદ્ધતિને છોડીને એટલે વિકલ્પોને છોડીને અનુભવું છું. જો હું શુદ્ધ છું એવો વિકલ્પ પણ બંધ પદ્ધતિ રૂપ છે, તેને છોડીને હું સમયસારને અનુભવું છું, આત્માને અનુભવું છું, શુદ્ધ આત્માને અનુભવું છું. કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સર્વ ભાવોને છોડીને હું અપાર એવા સમયસારને અનુભવું છું. માત્ર અનુભવ, બીજી કોઈ વાત નથી. પંચ મહાવ્રતનો વિકલ્પ ઉઠે એ પણ નહીં, એ પણ વિકલ્પ, કોઈ વિકલ્પ નહીં, માત્ર અનુભવની વાત કરી દીધી છે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે ચોથા ગુણસ્થાને આત્માના સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થતાં, જો ચોથા ગુણસ્થાનની વાત છે અહીંયા,
હજી ચારિત્રની વાત તો લીધી નથી. આ તો અનુભવના કાળે જે વાત મૂકી છે ને, એટલે અનુભવનો કાળ તો જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે હોય, તો હજી ચોથા ગુણસ્થાનની દશા હોય, ચારિત્ર હજી લીધું પણ ન હોય, એટલે પાંચમું આવ્યું પણ ન હોય. તો ચોથા ગુણસ્થાને પણ આવી દશા છે. એટલે કહે છે ગુરુદેવ કે ચોથા ગુણસ્થાને આત્માના સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થતાં જેના કેવળ જ્ઞાન આદિ ગુણોનો પાર નથી એવા સમયસાર રૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. કેમ કે અંદર દ્રવ્ય ત્રિકાળ તો શુદ્ધ જ છે, એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, એ તો મુક્ત સ્વરૂપ જ છે. એને ક્યાં બંધન છે, એને ક્યાં અજ્ઞાન છે, એને ક્યાં અભાવ છે, એને ક્યાં અધુરાશ છે? એ તો પૂર્ણ જ છે. એટલે અનુભવ જે થાય છે એ તો પૂર્ણનો અનુભવ થાય છે ને. પૂર્ણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા કેવળ જ્ઞાન આદિ ગુણોનો જેને પાર નથી એવા ભગવાન નો અનુભવ થાય છે ને. અનુભવ થાય છે એ વખતે એની પર્યાય ભલે ને સાધકની પર્યાયમાં રહ્યો છે, સમ્યક દ્રષ્ટિ છે એવી પર્યાય છે. તેથી શું જે અનુભવે છે એ અનુભવના કાળે એ જેને અનુભવે છે એ વસ્તુ તો પરિપૂર્ણ છે ને. એટલે એવા સમયસાર રૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકને તો સમ્યક દર્શન ઉપરાંત ઘણી શાંતિ વધી છે. અને મુનિ દશાની તો શી વાત કરવી, એ તો પ્રચુર આનંદ અને શાંતિના સ્વામી છે. પ્રચુર આનંદ. મુનિ દશા 3 કસાયનો અભાવ થયો હોય એને તો અંતર્મુહૂર્તની અંદર પોતે પોતાના સ્વરૂપમાં જાય ને જાય એવું જ હોય. જે ભાવલિંગી મુનિ છે, બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર લિંગ છે, અને એવા ભાવલિંગી મુનિ છે જેમની દશા 7મે 6ઠે વર્તે છે, એવા મુનિને તો અંતર્મુહૂર્તમાં પોતાના સ્વરૂપનો સ્પર્શ થયા વિના રહેતો જ નથી. એ તો દિવસમાં 1000 વાર પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે એમની તો શાંતિ ઘણી છે, ઘણી 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 શાંતિ છે. મુનિ દશાની તો શું વાત કરવી. પ્રચુર આનંદ અને શાંતિના સ્વામી છે. કેવળ જ્ઞાન આદિ એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું સુખ, એકલું વીર્ય, એકલી પ્રભુતા ઇત્યાદિ અપાર અનંત ગુણનો પિંડ પ્રભુ સમયસાર આત્મા છે. મુનિરાજને તેનું સ્વાનુભવમાં પ્રચુર સંવેદન છે. અનુભવ કાળે હું અનુભવું છું એવો વિકલ્પ પણ હોતો નથી. માત્ર પરમ સ્વરૂપ પરમાત્માનો અનુભવ જ વર્તે છે. તો આ રીતે આ 92મો કળશ અહીંયા પૂરો થાય છે. Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે વિચાર કરીએ. રમેશભાઈ. હા બોલો પ્રભુ. બોલો પ્રભુ. રોહિત બોલું છું. હા બોલો બોલો. સ્વાનુભૂતિ માટેની જે વાત કરો છો એના માટેનું વધારે થોડું કહેશો? સ્વાનુભૂતિ વિશે આપણે ટેમ્પામાં તમને યાદ હોય તો ઘણી વાત કરી. એમાં મુખ્યતાથી વાત એ છે કે સ્વાનુભૂતિ એ અનુભવનો વિષય છે, ને અનુભવમાં જે આવ્યું છે એ શબ્દમાં તો આવતું નથી. જે અનુભવમાં આવ્યું છે એ તો કંઈ શબ્દમાં આવતું નથી. પણ મહાપુરુષોને પોતાને સ્વાનુભૂતિ છે, જેને સ્વાનુભૂતિ હોય છે એને અંદરમાં એવો ભાવ આવ્યા વિના રહેતો નથી કે કેમ કરીને હું આ અનુભવ બીજાને પણ પહોંચાડું. હવે બીજાને પહોંચાડી તો શકાય નહીં, એટલે એને હંમેશા એમ થાય કે આ વાતને એ સમજે, એટલે એ શબ્દ દ્વારા જેટલું અપાય એટલું આપવાનો પ્રયત્ન કરે. અહીંયા પણ આ કળશની અંદર આચાર્ય ભગવાને પ્રયત્ન શું કર્યો છે? અમૃતચંદ્રાચાર્ય ભગવાને સ્વાનુભૂતિમાં હું સમયસારને અનુભવું છું એમ કહી અને જે અનુભવ થયો છે એ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે જો ભાઈ આવો અનુભવ હોય, આવો અનુભવ હોય, પણ શબ્દમાં કેટલુંક આવે, એટલે પછી આત્માના ગુણોનો જે અનુભવ કહી શકાય એટલું એમને કહેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીંયા જે વાત આપણી ચાલી રહી છે એ વાત આ છે. હવે આપણે તો સ્વાનુભૂતિ કેમ પ્રગટ કરવી એનો વિચાર કરવાનો છે. એક વાતનો તો નિર્ણય થાય છે કે
આચાર્ય ભગવાનને ખૂબ કરુણા છે, ગુરુદેવને પણ ખૂબ કરુણા છે કે સ્વાનુભૂતિ પ્રગટ કર, સ્વનો અનુભવ કર. અને સ્વના અનુભવ વિશે ઘણી ઘણી વાત કરી છે. જેટલું શબ્દોમાં આવે એટલું શબ્દોમાં લાવી અને કહ્યું છે. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ છે કે જેને આપણી આલ્ફાન્સો હાફૂસ કેરી આપણે જે કહીએ છીએ ઇન્ડિયાની, બરાબર, રત્નાગીરી હાફૂસ બહુ સરસ આપણે કહીએ છીએ, જેને ખાધી હોય એ બધાને એમ હોય છે કે ભાઈ આ રત્નાગીરી હાફૂસ કેરી એટલે બહુ સારી. હવે એના વિશે જેણે કેરી જ ખાધી નથી, જેને કોઈ વખત મેંગો ખાધી જ નથી, એને વાત કરવી છે તો કેટલીક વાત કરે, કેટલાક વખાણ કરે. છેવટે તો પેલા એ અનુભવ તો કરવો જ રહ્યો. પણ હવે એ પેલો ખાતો જ નથી, અનુભવ કરતો જ નથી. દાખલા તરીકે આપણા જ બાળકો હોય અને ન ખાતા હોય તો આપણે કેટલા પ્રકારે એને સમજાવીએ, કેટલી રીતે સમજાય કે ભાઈ એની 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 સુવાસ આવી છે, એને ખાતા આટલી બધી મજા આવે છે, એનો સ્વાદ આવો છે, આમ છે તેમ છે, કેટલું કેટલું કહીએ. પણ છેવટે તો શું થાય, એ ન ખાય એટલે આપણને અંદરમાં એમ થાય કે આ અનુભવ કરે તો સારું. નથી થતું આપણને ઘણીવાર કે ભાઈ આ સરસ વસ્તુ ઘરમાં આવી છે, અમે બધા આ પેલો ખાતો નથી, તો કેવું થાય અંદરમાં? એવું આ મહાપુરુષને આપણા પ્રત્યે થાય છે. ખરી આ જીવો બિચારા અનુભવ કરતા નથી એટલે ગમે તેમ કરીને પ્રયત્ન કરે છે, પણ છેવટે તો અનુભવ્યા વિના તો એ વાત ક્યાંથી ખ્યાલમાં આવશે? અનુભવની વસ્તુ છે તેને અનુભવવી જ રહી. પણ છતાંય અનુભવ માટે ખૂબ 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 આપણને પ્રેરણા આપી છે. હવે એટલામાંથી આપણે સમજી લેવું જોઈએ કે આ અનુભવ કરવાની વસ્તુ છે ને આપણે અનુભવ કરવો છે એટલો નિર્ધાર થઈ જવો જોઈએ. આટલી બધી વખત આટલું કહેવામાં આવ્યું તો એનો અર્થ જ એ થાય છે કે આપણે અનુભવ કરવો જોઈએ. પછી આપણો પુરુષાર્થ અનુભવ માટે, સ્વાનુભૂતિ માટેનો થવો જોઈએ. અને એ સ્વાનુભૂતિના પુરુષાર્થ રૂપે આપણે મુખ્ય મુદ્દાઓ આપણે આટલા વિચાર્યા હતા કે એક તો આત્માનું સ્વરૂપ કેવું છે એ આપણે સમજવું જોઈએ. આત્માનું સ્વરૂપ કેવું છે એ સમજવું જોઈએ મુખ્યતા એ. બીજી વાત એ હતી કે એમાં અકર્તા ભાવની મુખ્યતા, કે બીજે ક્યાંય પરના કામો હું કરી શકતો નથી, એ વિશે આપણે વિચાર કરવાનો હતો અને એનો પણ આપણે વિચાર કર્યો હતો એ. અને પછી ત્રીજી વાત હતી કે ભેદ જ્ઞાનને પહેલાં વિકલ્પ રૂપે આપણે સમજીએ, અને સાચું ભેદ જ્ઞાન તો જ્યારે અનુભૂતિનો કાળો છે એ વખતે જ હોય છે, એટલે એ પોતે બીજાથી જુદો પડે છે. તો એટલા મુદ્દાને ઓછામાં ઓછા આપણે બરાબર સારી રીતે પહેલાં સમજીએ અને બરાબર પુરુષાર્થ કરીએ તો પછી એવી અનુભૂતિ થાય. હવે જે આવા ધર્મ માર્ગમાં અનુભવ માટે પુરુષાર્થ એવો કરવો પડે, જે આવા માર્ગમાં એવા પુરુષાર્થમાં જે રહ્યો છે એને એ કહેવાની જરૂર નથી કે એને સાત વ્યસનનો ત્યાગ હોય, એને આ દ્રવ્યશ્રુતનો બરાબર યથાર્થ અભ્યાસ હોય અને ગુરુ ગમે એ સમજવાનો પ્રયત્ન કરતો હોય, આ બધું તો હોય. એને સરળતા હોય, મધ્યસ્થતા હોય, આ તો બધું હોય. પણ એનો પુરુષાર્થ પણ એ રીતે જ થવો જોઈએ કે ના ના મારું સ્વરૂપ આવું છે જ, અને હવે મને નક્કી થઈ જાય છે. ગુરુદેવે કહ્યું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ કહ્યું છે અને કુંદકુંદાચાર્ય ભગવાને પણ કહ્યું છે, હવે મને કોઈ સંશય નથી, મારે સ્વનો અનુભવ કરવો જ છે ને મને આવો અનુભવ જરૂર થશે. બસ આટલી વાત જેને પકડાઈ ગઈ, આટલી વાત જેને થામી લીધી, એ પછી એ કરશે જ. પછી તો માર્ગ મળી રહેવાનો છે. એમાં તમે આ બહુ સરસ કહ્યું કે જરાક પણ જે અનુભવ થાય છે એ પરમાત્મા સ્વરૂપનો જ અનુભવ છે. એટલે બીજ થઈ તો પછી પૂનમ થયા છૂટકો. પછી થશે એટલે સમ્યક દર્શન થશે એટલે પછી તો કેવળ જ્ઞાન થશે જ. સમ્યક દર્શન થશે એટલે કેવળ જ્ઞાન થશે. એમાં તો એ ભાવ છે, ગુરુદેવ હંમેશા એ વાત કરે છે. એટલે ભાઈ પહેલાં એક વખત અનુભવ કરો, પછી આગળ તો બધું પછી મળી જશે. ચારિત્રનો પુરુષાર્થ ઘણો છે, મોટો છે પુરુષાર્થ, પણ પછી તે તો થવાનો જ છે. એટલે બીજ થઈ એટલે પૂર્ણિમા એ તો થવાની છે. પણ બીજની વાત છે અહીંયા તો, બરાબર છે ને? બહુ મોટી વાત છે. બીજની વાત છે અને એનો જ પુરુષાર્થ, સમ્યક્ત્વનો પુરુષાર્થ. અત્યારે મને છેલ્લા 4 વર્ષથી મારે તો આ જ વાત ચાલી રહી છે, એક અથવા બીજા પ્રકારે સમ્યક્ત્વના પુરુષાર્થથી પહેલી શિબિર શરૂ કરી હતી. પહેલાં સમ્યક દર્શનથી પહેલું અહીંયા જાહેરમાં બોલવાનું શરૂ કર્યું હતું. કેટલા બધા વર્ષો સુધી તો બોલવાનું રાખ્યું જ નહોતું, પણ સૌથી પહેલું ફિનિક્સમાં જે બોલવાનું કર્યું એ પણ સમ્યક દર્શન વિશે જ વાત કરી હતી. પછી સમ્યક્ત્વનો પુરુષાર્થ ને મોક્ષ માર્ગનો પુરુષાર્થ, એમાં એ સમ્યક્ત્વની વાતની જ મુખ્યતા. અને હવે પછી આગળ વધતા વધતા સ્વાનુભૂતિ માટે પછી ગુરુદેવના જ વચનામૃત લઈને આખી વાત આપણે લીધી છે. મહાપુરુષોને કેટલી કરુણા છે આપણા પ્રત્યે. એમાં આંખમાં ઘણીવાર આંસુ આવી જાય છે કે અરે આટલી બધી કરુણા કરી, અને એમના મનમાં તો એમ જ છે કે આપણે પામીએ, આપણે પામીએ, આપણે પામીએ. આપણા પુરુષાર્થની જ ખામી છે, બાકી બધું જ એમને તો આપી શકાય એટલું આપ્યું છે. આપી શકાય એટલું આપ્યું છે. અને છતાંય આપણે દ્રઢતા કરવા માટે રોજે રોજે અભ્યાસ કરીએ, રોજે રોજ વાંચીએ, રોજે રોજ વિચારીએ, એમની દશાનો વિચાર કરીએ,
રૂપાળુ દેવની દશાનો વિચાર કરીએ, ગુરુદેવની દશાનો વિચાર કરીએ, બેનશ્રીબેનની દશાનો વિચાર કરીએ, એટલે એ બધાને લીધે થઈ અને આપણે ક્યાંક ભટકી જતા હોઈએ, આડાવડા થઈ જતા હોઈએ, તો એ બધું બંધ થઈ જાય અને સાચા માર્ગે આપણે રહીએ, સ્થિર થવાય. આ માર્ગમાં વધારે થઈ શકે. બહુ સરસ વસ્તુ છે, બહુ વાત સરસ છે. ગુરુદેવને સાંભળીએ અને વાંચીએ, બસ આ સિવાય જીવનમાં બીજું કાંઈ ગમે એવું નથી. બધું ફીક્કું લાગે, ખરું, બધું ફીક્કું લાગે. બધી વસ્તુના તર્ક દ્વારા આપણને કારણ આપીને સમજાવે કે જો આ આમ છે. એટલે જેને તર્ક દ્વારા સમજવું છે એને માટે પણ એ બહુ સહેલું થઈ જાય છે કે ભાઈ તર્ક દ્વારા સમજી લીધું એટલે હવે કોઈ એને બદલી નહીં શકે, પોતે નિર્ણય પાકો થઈ ગયો છે. હવે અધ્યાત્મ અને આ બે વસ્તુ જુદી છે. આગમ દ્વારા આપણે ગમે તેટલું સમજીએ, બધું કરીએ, પણ છેવટે એક વસ્તુ તો છે કે આગમને આપણે શા માટે આગમનો અભ્યાસ કરીએ છીએ? તો કે એવું સ્વરૂપ પ્રગટ કરવું છે, એટલે અધ્યાત્મ માટે આગમનો અભ્યાસ છે. આગમ દ્વારા સમજવું બરાબર છે, સમજવું જ જોઈએ. જ્યાં જ્યાં શંકા થાય, આશંકા થાય, આ બધાને દૂર કરી અને દ્રઢતા કરવી જોઈએ, પાક્કું કરવું જોઈએ, જેથી આપણને બીજો કોઈ ફેરવી ન શકે. પણ એટલાથી કામ નહીં થાય. આગમ દ્વારા આપણે સમજીએ, પણ એ બધું બહારમાં છે. છેવટે તો અનુભવ કરવાનો છે. એટલે અધ્યાત્મનો વ્યવહાર છે ને, જે એ છે એ મહત્વનો છે કે તમે સ્વરૂપનો અનુભવ કરો. એટલે જેમ જેમ અભ્યાસ વધતો જાય એમ આપણે વધારે ને વધારે નમ્ર થઈએ, વધારે ને વધારે સરળતા આવતી જવી જોઈએ. એમ નહીં કે હું જાણું છું, અમે તો બરાબર, અમને તો ખબર છે, બીજું બધું ભલે પર્યાયમાં જે થવું થાય, અમે તો બધું બરાબર જ છીએ, એવો ભાવ ન થાય. એને બદલે સહજ રીતે પોતાના જે દોષ છે, પોતાની નબળાઈ છે, એને દૂર કરવાનો પ્રયત્ન થતો હોય તો સમજવું કે આપણે સાચા અર્થમાં આગમને સમજ્યા અને આપણને આધ્યાત્મના પુરુષાર્થમાં આપણે જઈ રહ્યા છીએ. જો એમાંનું કંઈ થતું ન હોય તો સમજવું કે આપણે માત્ર પંડિત છીએ, આપણે પંડિત નથી થવું. બુદ્ધિના લેવલ પર જ છે. તીક્ષ્ણ બુદ્ધિ હોય તો એક વખતમાં બધું યાદ રહી જાય, બધું કહી શકે, ઘણી બધી વાત છે. તર્ક દ્વારા બીજાને પણ સમજાવી દે, તીક્ષ્ણ બુદ્ધિ કરે, પણ એ જરૂર નથી. સમજ્યા છીએ, ઇનફ છે, બરાબર છે. હવે તો કેમ પ્રેક્ટિકલ શું કરવાનું, કેવી રીતે અંદરમાં જવું, ક્યાં ક્યાં આપણે આપણી ત્રુટિઓનો વિચાર કરવો કે મારે અનુભવ કરવો છે તો હું ક્યાં અટક્યો છું, કેમ મને અનુભવ નથી થતો. બરાબર છે ને? એ વાત ઉપર વધારે લક્ષ આપવું. તો આજે શુક્રવાર છે અને આપણે સમયસારની સ્તુતિ બોલીએ છીએ. સૌથી ઉપકારી સમયસાર, એટલે સમયસારની સ્તુતિ આપણે બોલીએ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી, રઘુવીર તે સંજીવની, શોષાતી દેખી સરિતને, કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે માજન ભરી, કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર, સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં, ભાવો બ્રહ્માંડના ભર્યા, અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી, અમૃત રસ અંજલિ ભરી ભરી,
શતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી तुझे निश्चय ग्रंथ भंग सगड़ा व्यवहार ना भेदभाव તું પ્રજ્ઞા છીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુને તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાળસે સૌ તુરી જતા सकल ज्ञायक देवरीजे बनाऊ पत्र कुंदना रत्नों अक्षरो लखी तथापि कुंद सूत्रों अंकाए मूल्य ना करी तथापि कुंद सूत्रोना अंकाए मूल्य ना કરી. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ. જય જય જિનેન્દ્ર કમલાબેન. જય જિનેન્દ્ર.